આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાન અંતર્ગત રાજ્યના 13 તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ. વડી અદાલતે રાજકોટ આગ દુર્ઘટના મામલે આગામી 25 જુલાઈ સુધીમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મોરબી ખાતે 50 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું અને એક પેડ માં કે નામ પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકો હવે નજીવી કિંમતે રોપા મેળવી શકશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. રાજ્યના આ તમામ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી સંપૂર્ણતા અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના કણબી પાલ્લી ખાતે વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે આંગણવાડી કેન્દ્રની આશા બહેનો, સખી મંડળની બહેનો થકી દરેક ઘર સુધી પહોંચીને સગર્ભા માતાઓને પૂરક પોષણ આપવામાં આવશે તેમજ ખેડૂત મિત્રોને 100% સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાશે. નર્મદા જિલ્લામાં લાચરસ આરોગ્ય કેન્દ્ર ખાતેથી શરૂ કરાયેલા સંપૂર્ણતા અભિયાનમાં મહાનુભાવોના હાથે તાલુકાની સગર્ભા બહેનોને મમતા કાર્ડ અને THRનું વિતરણ, સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આરોગ્ય વિભાગના નિરામય કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું. બીજી તરફ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તેમજ કચ્છના દયાપર ખાતેથી લખપત અને રાપર તાલુકા માટે સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ સાથે ડાંગ અને સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં પણ આ અભિયાનનો આરંભ કરાયો. રાજ્યની વડી અદાલતે રાજકોટ TRP ઝોન આગ દુર્ઘટના મામલે સુનાવણી કરતા આગામી 25 જુલાઈ સુધીમાં ફાયર સેફટી અંગે વિસ્તૃત માહિતી, CITનો અહેવાલ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ફાયર સેફટી માટેના પગલાં સહિતના અહેવાલ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. વડી અદાલતે આગ દુર્ઘટના અંગે જાતે નોંધ લઈને સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી. આજે પહેલી વાત તો એક રિપોર્ટ રજૂ થયો, જે રિપોર્ટ આજે કોર્ટે રાખ્યો છે. બીજા આગલા ઓર્ડર મુજબનો રિપોર્ટ 14મી જુલાઈ આપવાનો હતો, તે હવે આ મેટરની સાથે 25 જુલાઈ સુધીમાં આપે તે રીતની છૂટ આપી. સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન 260(2) નીચે ડેલિગેશન ઓફ પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં. આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે. એ બાબતનો રાજ્યના બનાસકાંઠા, નર્મદા, તાપી અને સુરત જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. એવી જ રીતે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળામાં જમીન ઉપર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ 130 મિલીમીટર વરસાદ મહેસાણાના કડીમાં નોંધાયો. આ ઉપરાંત ઈડર તાલુકામાં 80 મિલીમીટર, હાંસોટ અને નેત્રંગમાં 50, જોટાણા, પ્રાંતિજ અને ભિલોડામાં 40, વિજાપુર, માણસા, રાજપીપળા, ભરૂચ, પાલનપુર અને દેત્રોજમાં 30, જ્યારે 30 તાલુકાઓમાં 20 મિલીમીટર કે તેથી ઓછો વરસાદ નોંધાયો. હવામાન વિભાગની યાદીમાં આગામી 6 દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ આજે બનાસકાંઠાના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સમગ્ર રાજ્યમાં સરેરાશ 20.15% વરસાદ નોંધાયો, જેમાં કચ્છમાં સરેરાશ 25.59%, ઉત્તર ગુજરાતમાં 13.71%, મધ્ય ગુજરાતમાં 12.95%, સૌરાષ્ટ્રમાં 29.8% અને દક્ષિણ ગુજરાતમાં 20.97% સરેરાશ વરસાદ નોંધાયો. રાજ્ય સરકારે 7મા પગાર પંચનો લાભ મેળવતા ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ ગત 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4,71,000 કર્મયોગીઓ, અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર તફાવતની રકમ પેટે 1,130 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના ભાગરૂપે કરાયેલી સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં ઝનાના હોસ્પિટલ અને આવકવેરા ભવન મોખરે રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તથા શહેરના મેયર દ્વારા રાજકોટની પીડીયુ હોસ્પિટલ સંલગ્ન MCH વિંગ ઝનાના હોસ્પિટલને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્ય સરકારે ભારતની એકતા અને અખંડતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2024 આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો આગામી 31મી જુલાઈ 2024 સુધીમાં awards.gov.in ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકે છે. પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન ભલામણ પાત્ર ઓનલાઈન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા આજે મોરબી ખાતે રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 50 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટ ઉપરાંત આગામી દિવસોમાં વાંકાનેર, મોરબી, માળિયા અને ટંકારા પડધરી ખાતે બનવા જઈ રહેલ યોજનાથી મોરબી જિલ્લાના તમામ 4 તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. વધુ માહિતી આપતા તેમણે આ મુજબ જણાવ્યું. આ યોજના 28 MLD ની ક્ષમતાવાળો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ, કદાચ સૌરાષ્ટ્રમાં તો ખરું પણ મોરબી જિલ્લા માટે સૌથી વધારે ક્ષમતાવાળી ઊંચી ટાંકી, એ જ રીતે અંદરનો ભૂગર્ભ સંપ જે સ્ટોરેજ માટેનો છે એ સરસ મજાના આ સંપની સાથે લગભગ 50 કરોડની આસપાસમાં આ યોજના બનવા જઈ રહી છે. આવતા દિવસોમાં આ પાણી રવાપર અને આજુબાજુના જ્યાં પીવાનું પાણી મળતું ન હતું એવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે. ટ્રીટ થયેલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલ એક પેડ માં કે નામને આગળ ધપાવતા રાજ્યના વન વિભાગે ગુજરાતને હરિયાળું બનાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. રાજ્યભરમાં નાગરિકો હવે નજીવા દરે રોપાઓ મેળવી શકશે. આ માટે વન વિભાગ દ્વારા એક QR કોડ લોન્ચ કરાયો છે, જેને સ્કેન કરવાથી નજીકમાં ઉપલબ્ધ નર્સરી વિશે માહિતી મેળવી શકાશે. આ QR કોડ સ્કેન કરતા ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓની માહિતી દર્શાવતો નકશો જોવા મળશે. આ સાથે ટોલ ફ્રી નંબર 1926 તેમજ વોટ્સએપ નંબર 8320002000 પર મેસેજ અથવા ફોન કરીને પણ નર્સરી વિશેની માહિતી મેળવી શકાશે. હવે જોઈએ રાજ્યના અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિનામૂલ્યે લાઇબ્રેરી સેવા શરૂ કરાઈ. રાષ્ટ્રીય બાલ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં 1500થી વધુ શાળાઓ 3,70,000 બાળકોની આરોગ્ય તપાસ શરૂ કરાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યને ઝીરો વેસ્ટ બનાવવાના હેતુથી નવસારી ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ પહેલની શરૂઆત કરાઈ. ઉપલેટામાં તણસવા કારખાના વિસ્તારમાં મોટી સંખ્યામાં કોલેરાના કેસો સામે આવતા આસપાસના વિસ્તારોની તપાસ હાથ ધરાઈ. વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ હેતુથી જિલ્લામાં 3,196 તાલીમ કાર્યક્રમો યોજાયા. GMERS કોલેજ દ્વારા MBBSના અભ્યાસમાં ફી વધારા સામે સુરતમાં વિરોધ પ્રદર્શન યોજાયું. કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી ફી વધારાનો વિરોધ નોંધાવ્યો. રાજકોટ જિલ્લામાં 31 ઓગસ્ટથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાન અંતર્ગત રાજ્યના 13 તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ. વડી અદાલતે રાજકોટ આગ દુર્ઘટના મામલે આગામી 25 જુલાઈ સુધીમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મોરબી ખાતે 50 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું. અને એક પેડ માં કે નામ અંતર્ગત રાજ્યના નાગરિકો હવે નજીવી કિંમતે રોપા મેળવી શકશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.